જય રામનાથ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બલ્કર લઈને રાણાવાવથી વેરાવળનું બલ્કર ભરવાનું છે, એનો વિડીયો બનાવવાનો છે। તમે વિડીયો જોવાનું ભૂલતા આવો। ફેક્ટરીમાંથી ભરી નીકળી ગયા છે બલ્કર, અત્યારના રોડ ઉપર ચડાવી લીધું છે। આપણે જવાનું છે વેરાવળ સાંજે અત્યારે। હવાથી પોળીથી પછી ફોરલાઈનમાં તો ચડાવી લે હું મનાણાવાળું ટોલ નાખું ન આવે એટલે વિડીયોનો જોરદાર બનાવવાનો છે। તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં। સવારના 3:30 થી 4 જેવું થયું છે। આખી રાત થઈ ગઈ છે ગાડી ભરવામાં, નીકળી ગયા છે અત્યારે। હવે વિડીયો જોરદાર બનાવવાનો, વિડીયો જોવાનું ભૂલ। આપણે આવી ગયો છો અત્યારવાળો બાયપાસ, સીધા જઈએ તો અત્યારના ગામમાં જઈએ। આપણે જવાનું છે બાયપાસમાં, તો અત્યારના સીધો ગામમાં જાય, ડ્રાઈવર સીટ ટર્ન મારી લ્યો પછી તો બાયપાસમાં જાય। જો આ બાયપાસ સીધો ગામમાં જાય, બાયપાસમાં જાય અત્યારવાળા। અત્યારના બાયપાસમાં આપણે ચડી ગયા છે। અત્યારે બાયપાસ છે જોવા। અહીંથી બાયપાસ પૂરો થઈ ગયો અત્યારે વાળો, કાંઈ નાનો ફટકો થયો। હવે પોલીસ પર આપણે પોલીસમાં પાછું પોલીસ પર આપણે ખરાવવાનું છે ઓનલાઈનમાં। પોલીસ ત્યાંનું પાછું तो देखाती है भगनाथ દ્વારકા हाईवे है ऑनलाइन। त्यानी તમે થોડા આગળ જાવ છો બીજી ચોકીને તો કોડીખડા ગામ આવે। આપણે એનાથી ખાલી ઘર ચડી જવાનું છે ભગનાથ બાજુ। ડ્રાઈવર સાઈડ જાઓ તમે તો દ્વારકા આવે, અને ખાલી ઘર જાઓ તમે તો સોમનાથ બાજુ જવાનું આપણે। સોમનાથ માટે ઓનલાઈન માટે ચડાવી લેવી ગાડી આગળ થોડીક। હવે જો हमें लाइट तो देखा है, फोर लाइन है सोमनाथ द्वारका, आखो सिमेंट रोड है। यहाँ ब्रिज आई गयु, आप ब्रिज नीचे नहीं जाओ, ब्रिज पेला गोहा बाजू जवानो है। आगे सड़क में जाओ तो यहाँ पोलीखरा गाम आई जाए गोवा। હવે ખાલી જે ટર્ન મારવાનો है, સર્વિસ રોડ है આપણે। સોમનાથ હાઈવે આવી ગયા છે, સિમેન્ટ રોડ આખો ઓનલાઈન આવી ગયા આપણે। આ સોમનાથ વાળી આખો સિમેન્ટ રોડ છે જોવા। ઓનલાઈન માટે ચડી ગયા છે આપણે। હવે આખો સિમેન્ટ રોડ છે આ બોર્ડર સોમનાથ ભાવનગર। નીચે ઉતરે પોરબંદર બાજુ આપણે ઓલું જાય છે, ધરમપુર બાજુ જાય, પોરબંદર જાય। આપણે જવાનું સીધું સોમનાથ બાજુ। ત્યાં પોરબંદર એટલો દેખાય હવાનો ટાઈમ છે, પણ મારે અંધારું હોય। આ પોરબંદર નીચે તમે ઉતરી જાવ બ્રિજ નીચે, અહીંથી અને પોરબંદર જવાય, રાણાવાવ જવાય। આપણે જવાનું સોમનાથ બાજુ। હા હે પોરબંદર જો અહીંથી પોરબંદર ગામમાં રસ્તો જવાય છે સિટીમાં। સીધું જવાનું છે માધુપુર, સોમનાથ, ભાવનગર। આ 4 લાઈન છે।
રંગબાઈ જોવા રંગબાઈ મંદિર ભરવામાં આવ્યું રાતિયા ગામ. રાતિયા ગામનો ગેટ છે જોવો. રાતિયા ગામ જવાય. બરેજ ગામ ચાલુ હે. બરેજ ગામ હે. મોટા મોટા જ ગામ લેવા પડે. વિડીયો બહુ મોટો બની જાય છે એટલે આવી ગયું ગોરસર વાળું ટોલ નાખો જોવો. આ ગોરસર ટોલ નાખું જે છે ત્યાં નામ છે હોટલ પોરબંદરથી આવતા હોય તો અને આમ સોમનાથથી આવતા તો ગોરસર વાળું ટોલ નાખું વટી જવાનું. પછી આવે દેવંગી હોટલ. જોરદાર જમવાનું, એકદમ દેશી ખાવાનું ખાવા. ત્યાં ટોલ નાખું છે ગોરસર વાળું. ટોલ નાખું આપણે પાસ કરી લીધું છે. સવારનો ગોળ છે 5 વાગ્યા છે. આ માધુપુર ચોપાટી છે જો. સવારે આવું હે સવારમાં ગોળ. આગળ જોરદાર. માધુપુર ગામ है. ગામ માધુપુર ગામ છે. આ ગ્રાઉન્ડમાં મેળો ભરાય. माधवरायजीનું મંદિર है. अंदर काम बहुत मोटो है. रातरोली गाम. रातरोली जब पहुंच गया सील गाम. આવી ગયું માંગરોળ.
સવારના 6 વાગ્યા છે. આ માંગરો ખાલી સાઈડમાં કેશોદ જવાય. ડાબી બાજુ તમે અંદર જાઓ તો માંગરો ગામમાં જવાય. આપણે બાયપાસ છે. ખાલી સાઈડ તમે જાઓ કેશોદ માંગરો ગામ માંગરોળ બાયપાસ છે. માંગરોળમાં નારિયેલ બહુ. કામનાથ મહાદેવ મંદિર. અહીંયા કામનાથ મહાદેવ મંદિર છે. તો અહીંથી માંગરોળ ગામમાં જવાય છે કોટડા. અહીંથી માંગરોળ ગામમાં જવાય. ગળું બાજુ જવાનું છે. ગળું આજે 23 કિલોમીટર છે. ગળું 23 કિલોમીટર છે. આપણે ગળુંથી પાછા આપણે જુનાગઢ સોમનાથ વાળી જે 4 લાઈન છે ને એમાં ચડી જવાનું છે. માંગરોળ નારિયેલીના જ બગીચા છે આખા માંગરોળમાં જોવા. આવી ગયું ગળું. આપણે જો ખાલી સાઈડ જાવ તો જુનાગઢ અને ડ્રાઈવર સાઈડ જાવ તો સોમનાથ વેરાવળ બાજુ ઓલો 4 લાઈન જુનાગઢ વાળો છે ને એ ભટકી જાય. ગળું ગામ છે. ગળું ગામ છે. આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ. હવે સોમનાથ વેરાવળ ટોલ નાખું. સોમનાથ વેરાવળ વાળું ટોલ નાખું છે. સોમનાથ વાળું ટોલ નાખું છે. બે ટોલ નાખા છે. ટોલ નાખા ભૂલી ગયા આપણે. ટોલ નાખું આવી ગયું છે ઓલરેડી. થઈ ગયું હે ઉપાડી છે. હવે અહીંથી વેરાવળ જવાય ગામમાં. આપણે જવાનું છે બાયપાસમાં. જો બાયપાસ બની ગયો છે વેરાવળ વાળો. વેરાવળ બાયપાસ છે. જો બાયપાસ છે વેરાવળ વાળો. અહીંથી તાલાળા જવાય આ બ્રિજ નીચેથી. આપણે સીધું જવાનું સોમનાથ બાજુ સૂત્રાપાડા મોડાસા એ બાજુ છે. ખાલી કરવાની આપણે વેરાવળનું એડ્રેસ હતું. વેરાવળથી થોડોક આગળ છે ખાલી કરવાનું. સિટિયા સોમનાથ. કેમ છે બિલ્ડિંગ જોઈ લો. પછી સૂત્રાપાડા આવી ગયું.
પતરા ભાડા ફાટક છે. આ તો રોડ બની ગયો અને બધે જંતર વાગી ગયા કે સિંગલ પટ્ટી રોડ તો દોડ્યો આમાં બધાને જંતર વાગી ગયા ધંધાવાળાના કાચની પેટી ઉપડી ગયા આમાં એવું રોડ બની ગયા પછી તો ગાડી પૂગી ગયા આપણે કાકા ઉપર ગાડી ચડાવી દીધી છે. આમાં ફૂલ ઉજાગરો તો રાતનો એ તો કાંઈ વિડીયો ઉતાર્યો નહીં એનો રે ખાલી કરવા આગળ જો આ પ્લાન્ટે જાય છે હવે ત્યાંનો પ્લાન્ટ છે જોવા એક ગાડીમાં લાગી ગઈ ને આપણે આ બલકર ઊભું રાખ્યું છે. આપણે જાય છે ચા પીવા. આ જો ખાનો થર્મસમાં આગળ ભરેલો છે એ ચા પીએ. હોઈ ગયો તો ફૂલ ઉજાગરો તો આખી રાતનો ભરવામાં સવારે 4 વાગે નીકળ્યો ના 3:30 વાગે હોઈ ગયો તો આવીને અહીંયા સીધો વિડીયો નહોતો કાંઈ ઉતાર્યો થોડો ઘણો. હવે જાય છે ચા પાણી પી આવું અહીંયા. ચા પાણી પી આવ્યા છે જ્યાં ગાડી ખાલી કરવા એક લગાડી દીધી બલકર બીજું બલકર આપણું જવું લે લે 80-82 નંબરનું એને ખાલી કરવાનું છે. આ જો ખાલી થઈ જાય જો સાઈલો ફૂલ નહીં થઈ જાય તો ખાલી કરશે નકર પછી બપોર પછી ખાલી કરશે. આવું કંઈક છે ભાઈ જો આવું એ રીતના ગોળો લગાડી દયા આવી રીતના ભરાઈ જાય છે. જો ઉપર જવા સાયલા જેવું દેખા ખબર જાય અહીંથી ને બધા ચાલુ છે અત્યારે તો આપણી ગાડી આજે તો ખાલી થઈ જશે બલકર. બાકી કાલે તો 5 ગાડી હતી. ભાઈ ઉપાડી છે હવે રીમ ભરાઈ ગયું છે. હવે જો આપણું બલકર ખાલી કરવા લગાડી દીધું છે. તમે દેખો થોડું ઘૂટતું હતું ને તો પાઇપો લગાડ્યા તો એટલું બતાવ્યું નહીં. હવે આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે. કલાકમાં હમણાં ગાડી ખાલી થઈ જશે બલકર. જો પાઇપો 2 લગાડી દીધા હવાનો સિમેન્ટનો ખાલી કરી નાખી. હવે સેટ કે એ બાજુ જવાનું છે કઈ બાજુ સેટ કે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય રામનાથ.